એક મસ્ત વાર્તા. એક વખત એક શાળામાં 15 બાળકોને કહેવામાં આવ્યું કે તમે 2 દિવસમાં એક ઘડો બનાવી આપો, જેમાં એક નાનકડી પણ તિરાડ ન રહેવી જોઈએ. એકદમ પરફેક્શન સાથે બનાવજો. એ જ શાળામાં એ જ દિવસે બીજા 15 બાળકોને કહેવામાં આવ્યું કે તમે 2 દિવસમાં ઘડા બનાવો, તમારાથી જેટલા બને એટલા બનાવજો, કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક પ્રયોગ કર્યો હતો આમાં. હવે 2 દિવસમાં આ બાજુ જે પેલા બાળકો હતા 15 બાળકો, એને એક જ ઘડો બનાવવાનો હતો. એ લોકો બનાવતા, પણ કોઈ ને કોઈ જગ્યાએ ભૂલ રહી જાય, કોઈ જગ્યાએ તિરાડ રહી જાય, કોઈ જગ્યાએ માટી ઓછી પડી જાય. 2 દિવસ પછી પણ એના ઘડામાં એક તિરાડ તો જોવા મળી જ. બીજી બાજુ જે 15 બાળકો હતા એના ઘડા કેટલા થયા જોવામાં આવ્યા તો એને 15 ઘડા બનાવ્યા અને એક ઘડામાં પણ તિરાડ નહોતી. આનો એક ઘડો પણ એના 15 બરાબર નહોતો. એકે સાથે બરાબરી ન કરી શકાય. પેલા લોકો એટલું સરસ કામ કર્યું હતું. તો શિક્ષકને એનું તારણ પૂછવામાં આવ્યું તો શિક્ષક જવાબ આપે છે કે એટલા માટે કારણ કે એ બાળકોને કોઈ માથે જવાબદારી અથવા એટલું કામ થોપવામાં નહોતું આવ્યું. એને પોતાના ફ્રી માઇન્ડથી કામ કરવાનું હતું, એટલે એ લોકો કરી શક્યા. હકીકતમાં તમે શિક્ષક તરીકે બાળકો પાસે જેટલું ફ્રી માઇન્ડથી કામ કરાવશો ને એટલું જ એ સારું થશે. પણ જો તમે એની પાસે પહેલેથી જ પરફેક્શન માંગશો ને તો એમાં ભૂલો જ નીકળશે. એટલે તમે જ્યારે એની પાસે કામ કઢાવો છો ત્યારે એને ફ્રી માઇન્ડથી કામ કરવા દો. પછી જો એ કેટલું સરસ કામ કરે છે અને ઉત્કૃષ્ટ કામ કરશે. એવી રીતે ઘરે જ્યારે પોતાની રીતે જે રમે છે, હસે છે, ખીલે છે, એ પોતાનું કામ કરે ને ત્યારે એને એની રીતે કામ કરવા દો. જો એની પાસે તમે ફરજિયાત કંઈ કામ લેશો ને તો એમાં તમને સંતોષ નહીં જ મળે. એટલે તમે અત્યારે કદાચ જીવનમાં કોઈ કામની શરૂઆત કરતા હોય તો પણ જો તમે પરફેક્શનની રાહ જોશો ને તો ક્યારેય તમે આગળ નહીં આવી શકો. તમે કામની શરૂઆત કરી દો, શરૂઆત રાખશો ને, કામ કરતા રહેશો ને એટલે ઓટોમેટિક તમને પરફેક્શન પણ દેખાશે અને સક્સેસ પણ દેખાશે. જો વાત તમને સાચી લાગતી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.